અને અહીં સૌથી કઠોર પ્રશ્ન ઊભો થાય છે, આટલા વર્ષો સુધી કોઈએ રોક્યું કેમ? સરકારનો સ્પષ્ટ સંદેશો હતો, શિક્ષણમાં ખાનગી શબ્દ જવાબદારીમાંથી મુક્તિ નથી. શાળાઓમાં સુરક્ષા માત્ર નિયમોમાં રહેશે અને સંવેદનશીલતા માત્ર ભાષણોમાં રહેશે, તો આજે જે જગ્યાએ બન્યું તે કાલે બીજી જગ્યાએ પણ બનશે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત. મિત્રો, શાળા એક એવો શબ્દ જે માત્ર ઈંટ પથ્થરનો નથી. શાળા એટલે શરણ, એવી જગ્યા જ્યાં માતા પિતા રોજ પોતાનો ભય, પોતાની ચિંતા અને પોતાનો વિશ્વાસ ત્રણેય એક સાથે મૂકીને આવે. પરંતુ મિત્રો, કલ્પના કરો, જો એ જ શરણ એક દિવસ ભયનું કારણ બની જાય, જો એ જ વર્ગખંડ પોલીસ તપાસનું મેદાન બની જાય, અને જો એ જ સંસ્થા સરકારના હાથમાં સોંપવી પડે, ત્યારે પ્રશ્ન માત્ર એ સ્કૂલનો નથી રહેતો, ત્યારે એ પ્રશ્ન એ સમાજનો બને છે, જે વર્ષો સુધી બધું જોઈ રહ્યો હતો પણ બોલ્યો નહીં, અને બોલ્યો તો એનું કોઈએ સાંભળ્યું. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક થવી એ કોઈ એક આદેશ નથી, એ એક લાંબી ધીમી ઊભી થયેલી નિષ્ફળતાની વાર્તા છે. એક એ વાર્તા છે જેનો અંત એક હિંસક ઘટનાએ લખ્યો, પરંતુ શરૂઆત બહુ પહેલા થઈ ગઈ હતી. આ સ્કૂલ એક જ દિવસમાં વિવાદાસ્પદ નથી બની. આ સ્કૂલ વર્ષોથી ચાલી રહી હતી. શિસ્ત, મૂલ્યો, ધાર્મિક સંસ્કાર અને ડિસિપ્લિન જેવા શબ્દો વડે એ શબ્દો તેની ઓળખ બન્યા. પરંતુ આ ઓળખની અંદર ધીમે ધીમે એક મૌન વિકસી રહ્યું હતું. એ મૌન જેમાં નાના પ્રશ્નો દબાતા ગયા, એ મૌન જેમાં ફરિયાદોને ઇન્ટરનલ મેટર કહીને બાજુ પર કરી દેવામાં આવી. પોલીસ રેકોર્ડ અને પ્રશાસનિક નોંધો પરથી સ્પષ્ટ થાય છે કે ઘટના પહેલા પણ સ્કૂલમાં તણાવ હતો. વિદ્યાર્થીઓ વચ્ચેનો વિવાદ, શિસ્તભંગની ફરિયાદો અને માનસિક દબાણના સંકેતો હતા. આ બધું નવું નહોતું. વાલીઓએ વાત કરી હતી, પરંતુ આ વાત ક્યારે ફાઇલ બની નહોતી, એનું કન્ક્લુઝન પણ નહોતું. અને જે વાત ફાઇલ નથી એ એક દિવસ ઘટના બનીને ફાટી નીકળે છે. આખા અમદાવાદમાં હોહલ્લા થઈ જાય છે. એ દિવસ આવ્યો. શાળા સમય દરમિયાન કેમ્પસની અંદર એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો. આ કોઈ ક્ષણિક ગુસ્સો નહોતો, આ કોઈ સામાન્ય ઝપાઝપી પણ નહોતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હુમલામાં તૈયારી હતી, ઈરાદો હતો અને સમય પણ હતો. પોલીસ પહોંચી, એફઆઈઆર દાખલ થઈ, ગુનાહિત કલમો લાગુ થઈ, પરંતુ અહીં વાત અટકી નહીં. જ્યારે પોલીસ સ્કૂલ કેમ્પસનું નિરીક્ષણ કરે છે, ત્યારે દ્રશ્ય અસ્તવ્યસ્ત કરનારું હતું. સીસીટીવી સિસ્ટમ હાજર હતી, પરંતુ ઘણા કેમેરા બંધ હાલતમાં હતા. સિક્યુરિટી ગાર્ડ્સ તો હતા, પરંતુ કોઈ પાસે સંકટ સંભાળવાની તાલીમ નહોતી, યાની કે સ્કિલ્ડ નહોતા કે રેસ્ક્યુ કરી શકે. કાઉન્સિલિંગની વાત કરવામાં આવી હતી સ્કૂલમાં, પરંતુ તેની અમલનામું કાગળથી આગળ જ નહોતું, એટલે કે એનું જમીન પર અવતરણ નહોતું. પોલીસ નોંધમાં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સામે આવી કે આ ઘટના અટકાવી શકાય તેવી હતી, પણ અટકી નહીં. જ્યારે અટકાવી શકાય એવી ઘટના મૃત્યુમાં પરિણમે, ત્યારે જવાબદારી માત્ર આરોપો સુધી સીમિત રહેતી નથી, ત્યારે જવાબદારી એ સિસ્ટમ પર પણ આવે છે, જેને બધું દેખાતું હતું પણ હરકતમાં આવવાની હિંમત નહોતી. આ પછી મામલો શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો. ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર એટલે કે ડીઈઓ દ્વારા જ્યારે સ્કૂલના રેકોર્ડ ખોલવામાં આવ્યા, ત્યારે એક અલગ જ ચિત્ર સામે આવ્યું. બિલ્ડિંગના કેટલાક ભાગો માટે જરૂરી મંજૂરી હતી નહીં, ફાયર સેફ્ટીના નિયમોનું સમયસર પાલન નહોતું, સ્ટાફની ભરતી પ્રક્રિયામાં ખામીઓ હતી, અને સૌથી ગંભીર બાબત, વિદ્યાર્થી સુરક્ષા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા એસઓપી માત્ર ફાઇલમાં હતા, વ્યવહારમાં નહોતા, વર્ગખંડમાં નહોતા, સ્કૂલના કેમ્પસમાં નહોતા. આ કોઈ એક વર્ષમાં થયેલું નથી મિત્રો, આ વર્ષો સુધી ચાલેલી બેદરકારીનું પરિણામ હતું. અને અહીં સૌથી કઠોર પ્રશ્ન ઊભો થાય છે, આટલા વર્ષો સુધી કોઈએ રોક્યું કેમ નહીં? જવાબ સીધો નથી, પરંતુ સત્ય એ છે કે આજે શિક્ષણ ઘણી જગ્યાએ સેવા નહીં, વ્યવસાય બની ગયો છે. અને જ્યાં વ્યવસાય મુખ્ય બની જાય, ત્યાં જવાબદારી ઘણીવાર પાછળ રહી જાય છે. ઘટના પછી વાલીઓ રસ્તા પર ઉતર્યા. આ કોઈ રાજકીય આંદોલન નહોતું, આ એક સામૂહિક ભય હતો, એક સામૂહિક ગુસ્સો હતો. વાલીઓનો પ્રશ્ન ખૂબ જ સરળ હતો, જો આજે ત્યાં થયું તો કાલે ક્યાં? સરકાર માટે આ ક્ષણ નિર્ણાયક હતી. માત્ર નોટિસ આપવી એ સરળ હતી, પરંતુ સરકારે આ ગુસ્સાને જોઈને એ રસ્તો પસંદ ન કર્યો. કારણ કે અહીં મુદ્દો માત્ર નિયમ ભંગનો નહોતો, મુદ્દો વિશ્વાસના ભંગનો હતો. એટલે રાજ્ય સરકારે સીધો નિર્ણય લીધો. સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયો.
નવા પ્રવેશ પર તાત્કાલિક રોક મુકાઈ, સંચાલન ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને સોંપાયું અને દરેક ફાઇલ, દરેક નિર્ણય અને દરેક ખર્ચની પુનઃ તપાસ શરૂ થઈ. અને આ નિર્ણય કોઈ ધર્મ સામે નહોતો, કોઈ સંસ્થા સામે પણ નહોતો. આ નિર્ણય બેદરકારી સામે હતો. સરકારનો સ્પષ્ટ સંદેશો હતો: શિક્ષણમાં ખાનગી શબ્દ જવાબદારીમાંથી મુક્તિ નથી આપતો. આ કેસ માત્ર એક સ્કૂલનો નથી, આ એક નજીર છે, એક ચેતવણી છે. ગુજરાતમાં આ પહેલીવાર નથી કે શિક્ષણ સંસ્થાઓ પર પ્રશ્ન ઊભા થયા હોય. પરંતુ ભાગ્યે જ એવું બન્યું કે સરકાર પોતે આગળ આવીને વહીવટ સંભાળે. આ પગલું એ બતાવે છે કે હવે સંસ્થાઓને માત્ર નામથી નહીં, જવાબદારીથી પણ ઓળખવામાં આવશે. પોલીસ તપાસ તેની કાયદેસર પ્રક્રિયા મુજબ આગળ વધી રહી છે. ગુનાહિત જવાબદારી ન્યાયાલય નક્કી કરશે, પરંતુ પ્રશાસનિક જવાબદારી રાજ્યએ પહેલેથી જ સ્વીકારી લીધી છે. અને કદાચ આ જ સૌથી મોટો ફેરફાર છે. કારણ કે વર્ષો સુધી આપણે જોયું, ઘટનાઓ બને છે, ચર્ચા થાય છે અને પછી બધું જ ભૂલાઈ જાય છે. પરંતુ અહીં ભૂલવાનો ઇનકાર થયો છે. સરકારનું આ પગલું પ્રશંસનીય છે. શાયદ પ્રજાનો ગુસ્સો જોઈને કર્યું હોય, પણ પ્રશંસનીય છે. 7 ડે સ્કૂલ આજે સરકાર હસ્તક છે. ફાઇલોમાં નિર્ણય લખાઈ ગયો છે, વહીવટ બદલાઈ ગયો છે, પણ સવાલ હજુ જીવંત છે. કારણ કે સરકાર એક સ્કૂલ સંભાળી શકે છે, પરંતુ સિસ્ટમ એ સમાજે મળીને સંભાળવી પડશે. અને આ ઘટના આપણને એ જ વાત યાદ કરાવે છે: શિક્ષણ એ માત્ર અભ્યાસક્રમ નથી, એ જવાબદારી છે, એ નૈતિકતા છે, એ સતર્કતા છે. જો શાળાઓમાં સુરક્ષા માત્ર નિયમોમાં રહેશે અને સંવેદનશીલતા માત્ર ભાષણોમાં રહેશે, તો આજે જે જગ્યાએ બન્યું તે કાલે બીજી જગ્યાએ પણ બનશે, તો કાલે ક્યાંય પણ બની શકે છે. 7 ડે સ્કૂલ સરકાર હસ્તક થવું એ અંત નથી, આ એક અરીસો છે, એક ચેતવણી છે. અને સવાલ એટલો જ છે: શું આપણે જોઈને સુધરીશું કે પછી ફરી કોઈ ઘટના પછી કહીશું આ તો અચાનક બન્યું? કારણ કે અકસ્માત અચાનક બને છે, પણ બેદરકારી એ હંમેશા તૈયારી છે ઘટના બનવાની. તો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ.